નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ ગ્રામ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો. કમીજલા ગામેથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. કૃષ્ણા નામના ક્લિનિકમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. નળ સરોવર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો. કમીજલા ગામેથી આ નકલી ડોક્ટર ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર આણંદથી, જ્યાં ખંભાતની ભગવતી ટ્રેડિંગનો ઓઇલ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં 1.26 લાખનો દંડ ફટકારાયો. મહારાણી રિફાઇન્ડ સોયાબીન ઓઇલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ. અધિક કલેક્ટર દ્વારા ભેળસેળિયા તત્વો પર તવાઈ બોલાવી છે. ભેળસેળિયા તત્વો સામે લાલાક કરી છે. જિલ્લામાં 6 એકમોને 5.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખંભાતની ભગવતી ટ્રેડિંગનો ઓઇલ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં 1.26 લાખનો દંડ ફટકારાયો. મહારાણી રિફાઇન્ડ સોયાબીન ઓઇલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ. આગળ વાત કરીએ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં પતિએ પત્નીની હત્યા કર્યા હોવાનો મામલો. પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ બન્યો હતો જૂનાગઢમાં. પત્નીને લાતો મારી હત્યા નિપજાવી હતી. ભવનાથ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. માં 20 દિવસ પહેલા રહેવા આવેલા રાજેશભાઈ દેસુભાઈ ચાવડા, જે મૂળ નંદાણાના વતની હોય, પોતાની પત્ની મલુબેન અને દીકરી કૃપાલી સાથે ભવનાથમાં રોજગારી માટે રહેવા આવેલા. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા તેમને પોતાની પત્ની મલુબેનને વાઇટલ પાર્ટ ઉપર લાતો મારી અને ઈજાઓ પહોંચાડી, જેથી સારવાર દરમિયાન તેમનું અવસાન થયેલું છે. સમગ્ર બનાવની હકીકતમાં રાજેશભાઈ અને તેમની પત્નીના 16 વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા વચ્ચેના સમય દરમિયાન પતિ પત્ની અલગ પણ રહેતા હતા. પરંતુ છેલ્લે સગાવાલા અને સમાજના આગેવાનો મારફતે સમાધાન થયેલું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. બાર કાઉન્સિલ દ્વારા સમય માંગવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સીએમ પાસે સમય માંગ્યો. વારંવાર વકીલો અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે. ઘર્ષણના બનાવને લઈને મુલાકાત માટે સમય માંગ્યો. ગુજરાતના વકીલો અને ગુજરાતના પોલીસ દળ વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે. ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મુલાકાતનો સમય માંગ્યો છે. હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતના વકીલોના પ્રશ્નને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને તાત્કાલિક ધોરણે મળે, કેમ કે અહીં ગુજરાતના વકીલોના રક્ષણનો સવાલ ઉભો થયો છે. અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી, જ્યાં વીરપુર ટોલનાકા નજીક અકસ્માતનો બનાવ. વીરપુરથી પીઠડિયા ટોલનાકા વચ્ચે અકસ્માત સર્જાયો. વીરપુર પીઠડિયા ટોલનાકા હાઈવે પર રિક્ષા પલટી મારી ગઈ હતી.
રિક્ષા પલટી મારતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. આગળ વાત કરીએ સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવસારીમાં અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ધારાગીરી ખાતે 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું. સામાજિક કાર્યકર્તા હરીશ માળીએ રેસ્ક્યુ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવા બદલ હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા. સાથે જ હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચના પણ આપવામાં આવી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી. સહકારી બેંકોને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી. 2025-26ના વર્ષમાં 88,200 સહાય જૂથોને લોન ધિરાણ લક્ષ્યાંક સામે 13,000 જૂથોને ધિરાણ આપવામાં આવ્યું છે. ત્યારે સહકારી બેંકો લોન ધિરાણ માટે જિલ્લા સ્તરીય કેમ્પ યોજવામાં આવશે. આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે કેસ વધી રહ્યા છે અને આ રોગ મચ્છર અને માખી કરડવાથી થાય છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં 8 બાળકોનો ચાંદીપુરા વાયરસે ભોગ લીધા છે. ત્યારે આ સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે તબીબોએ એલર્ટ રહેવા સૂચના આપી અને બાળકોનો તાવ ન ઉતરે તો તબીબનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભારે ઘટ જોવા મળી હતી. ત્યારે ભરતી સમિતિ દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં 238 શિક્ષકો તેમજ અમદાવાદ શહેરમાં 198 શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. એમ કુલ અમદાવાદ જિલ્લામાં 436 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટની વાતો વહેતી થઈ હતી. ભરતી સમિતિએ સરકાર ઉપર વારંવાર રજૂઆત કરી. આદરણીય શિક્ષણ મંત્રી શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી સૌને રજૂઆત કરી. પરિણામ સ્વરૂપે સરકારી હાયર સેકન્ડરી શાળા, ગ્રાન્ટેડ શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીની પ્રક્રિયા સત્વરે કરવી એવા આદેશ થયા. ગુજરાત સરકારે ઘણા લાંબા સમયથી જે હાયર સેકન્ડરી 11-12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ આ બધાની અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો કરે છે. એમાં સરકારી સ્કૂલોના પણ આવરી લેવામાં આવે છે 11-12ના અને ગ્રાન્ટેડ સ્કૂલના પણ આવરી લેવામાં છે. ગુજરાતમાં નાશનો કાળો કારોબાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં યુવાધન એમડી ડ્રગ્સ, ગાંજા અને કપ સિરપનો જથ્થો કરીને બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે. જોકે
નશાના કાળા કારોબારને રોકવા અને યુવાધનને બરબાદ થતા અટકાવવા અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી કરીને નશાને નાબૂદ કરવા એક્શન મોડમાં આવી છે. 23-24 અને 25 ચાલુ વર્ષ દરમિયાનના 164 એટલે 164 કેસ છે ટોટલ ડ્રગ્સના, જેની અંદર કફ સિરપ, એમડી, ગાંજો એ તમામ પ્રકારનું ડ્રગ્સ અમદાવાદ સિટીએ ઝડપેલ છે. આ 164 કેસની અંદર 83 એસઓજીના છે અને 81 છે એ સિટીના તમામ છે. આ 164 કેસનો જો આપણે અભ્યાસ કરીએ તો સિટીના અલગ અલગ વિસ્તારમાંથી મળેલ છે, પૂર્વના અને પશ્ચિમ બંનેના. રાજકોટ શહેરની ખાનગી સ્કૂલ દ્વારા આડેધડ ફી વધારો કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન રોહિત રાજપૂતનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે એફઆરસીના ચેરમેન તરીકે 5 માસથી કોઈ નિમણૂક નથી થઈ, તે અયોગ્ય બાબત છે. તો જે વાલીઓને જે ફીનું ભારણ છે એ ફી રેગ્યુલેશન કમિશન રાહત આપતી હોય, પરંતુ કોઈ ચેરમેન જ નથી, તો સિંગલ મિટિંગ નથી મળતી. સૌરાષ્ટ્રની તમામ સ્કૂલો 6000 સ્કૂલોની આ મોટી સમસ્યા છે. અનેક વખત સરકારમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી, તેમ છતાં એફઆરસીના ચેરમેન નિવૃત્ત જજ તમને નથી મળતા. એટલે શિક્ષણ વિભાગની આ મોટી નિષ્ફળતા કહેવાય. એફઆરસીની અંદર અગાઉ ભૂતકાળની અંદર શાળા સંચાલકો અને વાલીઓએ કીધું છે કે એફઆરસીને તમે નાબૂદ કરી નાખો. એફઆરસી એટલે ખાનગી શાળાઓને વાલીઓ પાસેથી ફી લૂંટવાનું સરકારી લાયસન્સ છે. તમે પૈસા ફેંકો, તમાચા દેખો, ગમે એટલા પૈસા આપો, જે ફી તમે માંગો એ પ્રપોઝલ અપ્રુવલ કરી દે છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું. રિસેટ વેલ્થ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નામે ચાલી રહેલું કૌભાંડ સામે આવ્યું. માસિક 4 થી 5% રોકાણ ઉપર વળતર આપવાની લાલચ આપી લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવાયું હતું. સંજય માંગરોલિયા નામના શખ્સે આ કૌભાંડ કર્યા હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં વધુ એક બીજે કૌભાંડ જેવું કૌભાંડ છે તે સામે આવ્યું છે. રાજકોટની રિસેટ વેલ્થ મેનેજમેન્ટ કંપની જે કૌભાંડ આચરતી હોય તે પ્રકારની વિગતો સામે આવી છે. ત્યારે હાલ અત્યારે જે અરજદારો છે તે અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે આવ્યા છે. ખાસ તો 500થી વધુ જે લોકો છે તે શિકાર બન્યા છે. આપણી સાથે અરજદારો છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું અને કઈ રીતે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે? તમે કેટલા રૂપિયા રોક્યા હતા? મારું નામ વીરભદ્રસિંહ જાડેજા છે. મારી રકમ લગભગ 41 લાખ જેવી છે. અને અમે અમારા જે જાણીતા હતા ને એ લોકો અહીંયા મૂકતા, એટલે અમે એના થ્રુ અમે એવી રીતના મૂક્યા છે, એમ છે. અને દર મહિને રિફંડ એ લોકો આપતા જ તે અમને, અમારું ઇન્ટરેસ્ટ 5% જેવું. અને 1 થી 5 થી 7 તારીખ સુધીમાં તો આવી જતું રેગ્યુલર, પણ 3-1 મહિનાથી નથી આવતું. ફેબ્રુઆરીમાં એણે ડખા કર્યા હતા કે લગભગ 20 તારીખે એણે 1% ઓછો કરીને પણ આપ્યું હતું. પછી તો એમ કીધું એ લોકોએ કે અમે તમે ઉપાધિ ન કરો, આપી દેશું. પણ ઓફિસ અમે અવારનવાર રજૂઆત કરતા, તો એ લોકો એવી રીતે અમને વાત કરતા. ઓફિસ કોણ સંભાળતું? ઓફિસ તો એના માણસો કોઈ સંભાળતા, એ પોતે બેઠા હોય છે. સંજયભાઈ માંગરોડિયા કરીને એને પણ હું મળેલો. એમ તો કે તમે એવી ચિંતા ન કરો, તમને રૂપીસ તમારા એકાઉન્ટમાં અમે આપી દઉં, કટકા કરીને તમને આપી દઈશું. આખા ગુજરાત વ્યાપી કૌભાંડ એવું મને લાગી રહ્યું છે. અને 500 થી 1000 કરોડ રૂપિયા ઉપરનું કૌભાંડ છે. અને અત્યારે 20 થી 22 કરોડ રૂપિયાની ફરિયાદ કરવા માટે 50 થી 60 લોકો આવેલ છે. અને રિસર્ચ વેલ્થ કંપનીના સંજયભાઈ માંગરોળિયાને ધરપકડ થાય, તેના પાસપોર્ટ વિઝા જપ્ત થાય. અત્યારે અમે જાય છીએ કમિશનમાં, અત્યારે ટાઈમ લીધો છે, અમે અરજી આપીને પછી અમે ફરિયાદ કરીએ છીએ. પછી થઈ છે કે નથી થઈ? મેં તો આમાં આ બાબતે ફરિયાદ 2 દિવસ પહેલાં થઈ છે, અને બાકીના હવે અત્યારે કરવા માટે આવ્યા છે. અને કાયદાકીય રીતે અરજી આપ્યા પછી જે કાંઈ ફરિયાદનું હોય તે કમિશનર નિર્ણય લઈને ફરિયાદ દાખલ કરશે. ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ શહેર વિસ્તાર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. જે રોકાણકારો છે તે અત્યારે ક્યાંક નિરાશામય દેખાઈ રહ્યા છે. ખાસ તો રિસેટ વેલ્થ મેનેજમેન્ટ નામની જે કંપની છે તેને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે, અને તેના જ કારણે અનેક લોકોએ પોતાની જે મૂડી છે તે ગુમાવી છે. આ સાથે આ તમામ લોકો એટલે કે અંદાજિત હાલ અત્યારે 40 લોકો અત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે, જે એક આવેદનપત્ર પાઠવવા માટે. આ સાથે અંદાજિત 500 થી 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાની વિગતો હાલ પ્રાથમિક રૂપે મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.
ભાવનગર પાલિતાણા તાલુકાના અનીડા કુંભણ ગામે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને કારણે હનુમાન તળાવનું વહેણ રોકાઈ જતા ગ્રામ્યજનોમાં ચિંતા જોવા મળી. આ બાબતે ગ્રામ્ય લોકો દ્વારા 15 દિવસ પહેલા પાલિતાણા મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને કારણે કુદરતી પાણીનો નિકાલ પર જે અવરોધ ઊભા થયા છે, જો વધુ વરસાદ આવશે તો તળાવના પાળો તૂટવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે અને આ બાબતે મામલતદાર દ્વારા જણાવાયું હતું કે તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે અને લોકોના હિતમાં કાર્યવાહી કરવામાં આવશે. આ તળાવ સરકારે બાંધેલો છે, પછી આ નિકાલ 45 વર્ષ મેકેલો છે તળાવની હારી, અને આ સોલાર વાળા નિકાલ થતો બંધ કરી દીધો, આડી વંડી કરી દીધી, અને અમારી વાડીઓને અહીંથી નુકસાન. આ તળાવ તૂટી જાય તો એવું છે, પણ ત્યાં કાંકરો ન રહેવા દે. તળાવનો જે નિહાર હતો ને, નિહારની અંદર સોલાર વાળાએ એમાં ઓફિસ બેહાડી દીધી છે, તો પાણીનો જે નિહાર હતો એ બંધ થઈ ગયો છે. તો હવે તળાવ ભરાય તો તળાવ તૂટી જાય એમ છે. નીચે લગભગ 50 જેટલી વાડીઓ છે, બધી વાડીઓમાં છે, માલઢોર છે, એ બધું આ તળાવ તૂટે એટલે એ વાડીઓ બીજી ધોવાઈ જાય, માલઢોર માણાનું બધાનું રહેણાંક છે એ બધાને નુકસાન પહોંચે. કુંભણ ગામ અને અનીડા કુંભણ ગામ બંને ગામના ખેડૂત લોકોને એવો ભય હતો કે જે બડેલી ગામનું સીમમાં તળાવ આવેલ છે, જેની બાજુમાં એક સોલાર કંપનીને જગ્યા પણ આપવામાં આવેલ છે, ત્યાં કોઈ પાણીની આડસ થઈ છે અને આ આડસ દૂર કરવામાં ન આવે તો પાણી બીજા ખેતર ધોવાણ થાય અથવા ગામમાં જાય આવી સંભાવના રહેલી છે. આ અરજી અને રજૂઆત મને ખેડૂત લોકોએ રૂબરૂ મળીને આપેલ હતી, જે અન્વયે અમે જે એમની અરજી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રીને પંચાયતનું તળાવ આવતું હોય એટલે અમે નિયમાનુસાર કાર્યવાહી. મહેસાણામાં ગોલ્ડ લોનનું વેલ્યુએશન સર્ટિફિકેટ આપી છેતરપિંડી આચર્યા હોવાનું સામે આવ્યું. મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા મેડા આદરજ ગામની બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં મૌલિન સોની બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરી કરતો હતો. મૌલિન સોની પોતાના મળતિયા જે ખોટું સોનું લાવતા તેને વેલ્યુએશન સર્ટિફિકેટ આપતો અને બેંકે સોના ઉપર ગોલ્ડ લોન આપતી. બેંક દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં ખોટા સોના પર લોન અપાયા હોવાનું સામે આવ્યું હતું. સોની મૌલિનભાઈ કરીને જે ગોલ્ડ વેલ્યુઅર તરીકે બેંકે એમની નિમણૂક કરેલી, એમને અલગ અલગ 36 થી 38 જેટલા સહઆરોપીઓ સાથે મળી અને ખોટા ગોલ્ડ વેલ્યુએશનના સર્ટિફિકેટ બનાવેલા અને એના આધારે ખોટી લોન મંજૂર કરાવીને છે. અમદાવાદના વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાના વિદેશી પોપટ ચોરી થયા હોવાની ઘટના સામે આવી. ગતરોજ રાત્રિના સમયે દુકાનનું તાળું તોડી 11 પોપટ, 3 પિંજરા અને ₹24,000 રોકડની ચોરી કરી 15.18 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાત્રે શોપ બંધ કરીને ગયા હતા અને સવારે એમને ફોન આવ્યો કે તમારે શટર તૂટેલું છે. એમણે આવીને જોયું તો એમને ત્યાંથી કુલ 11 જુદી જુદી પ્રકારના પોપટ, 3 પિંજરા અને 24,000 રોકડાની ચોરી થયેલી હતી. આ બાબતે એમની તપાસ અર્થે ફરિયાદ લેવામાં આવેલી છે. સુરત શહેરમાં લૂંટારૂ તત્વો અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારીની ઘટના સામે આવી રહી છે. શહેરના સચિવ વિસ્તારમાં જ લૂંટારૂઓ બેફામ બન્યા. વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ફાયરિંગ કરીને લૂંટ કરવામાં આવી હતી. જ્વેલરની દુકાનમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. આજે ગુનાવાળી જગ્યાએ જે 3 રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને 3 રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે 3 ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે. હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે, એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં, અને અન્ય. સુરતના ભાજપ કાર્યાલયમાં વડીલ વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બેઠક બાદ યોજાયેલા ભોજન સમારંભમાં ભાજપના 2 કોર્પોરેટરો બાખડી પડ્યા હતા. તમામ કોર્પોરેટરોની હાજરીમાં જ વોર્ડ નંબર 20ના કોર્પોરેટર દીપેન દેસાઈ અને વોર્ડ નંબર 21ના વ્રજેશ ઉનડકટ કોર્પોરેટર ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા.
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો. રાણાગઢ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. છેલ્લા 1 વર્ષથી લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ડોક્ટરના ક્લિનિકમાંથી 7,000 કરતાં વધુ રકમની દવાઓ પણ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત 519 સસ્તા અનાજના નોંધાયેલા લાયસન્સ ધારકો છે અને સરકાર તરફથી ગરીબોને ઘઉં ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરે છે અને સરકાર દર માસે આ પેટે દુકાનદારોને વિતરણની ટકાવારી મુજબ કમિશન ચૂકવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 519 દુકાનદારો લાયસન્સ ધારકોએ વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારોએ રેલી નીકાળી કમિશન નહીં તો વિતરણ નહીંના નારા સાથે હડતાલનું એલાન કર્યું હતું. અમારી માનસિક અને આર્થિક સ્થિતિ એટલી કંગાળ બની ગઈ છે. અમે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો એટલા મજબૂર બની ગયા છે. આ સરકારની બેવડી નીતિ, માલ ભરવાના અમારી પાસે પૈસા નથી અને માલ ભરવા માટેનું દબાણ, છેલ્લા 3 માસથી પેન્ડિંગ કમિશન. આજે સરકાર અમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવતું નથી. આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વેપારીને, તમામ હોદ્દેદારોને સાથે રાખી અને હું નમ્ર નિવેદન, અપીલ અને ચેતવણી આપું છું. દર મહિને 15 દિવસ બંધ રહે છે. અમુક ગોડાઉનમાં જણસી 30 તારીખ સુધી આવતી નથી. ગયા મહિને અમારે ચુડા તાલુકામાં 30 તારીખ સુધી ચણા આવ્યા નહોતા. એના હિસાબે ગ્રાહક સાથે ઘર્ષણ થાય. સોફ્ટવેર પછી ઈ પ્રોફાઇલમાં તોલાટ અથવા એકાદા લોહીને સગાઈવાળાનો અંગૂઠો આપે, દુકાનદાર અમારો હાજો માંદો થયો હોય તો એના હિસાબે દુકાન બંધ રહે, ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે. એના હિસાબે અને કમિશન અમારું સમયસર તો મળતું જ નથી. જૂનાગઢમાં બાળકો સાથે શારીરિક અડપલાનો મામલો સામે આવ્યો હતો. મહેસાણની શાળામાં બાળકો સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વિદ્યાર્થી સાથે બેડ પર સૂતો શિક્ષક સ્પષ્ટ દેખાય છે. ત્યારે શાળાના ટ્રસ્ટીએ આપેલી ફરિયાદને આધારે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. જોકે થોડા દિવસ પહેલા સુરતના કતારગામમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈને હવે અમદાવાદમાં બોક્સ ક્રિકેટને લઈને પોલિસી બનાવાઈ છે. કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી વાંધા સૂચનો મંગાવાયા છે. વાંધા સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. સાણંદ તાલુકાની આંગણવાડી બહેનો વધારાની કામગીરીને લઈને મેદાને જોવા મળી. સાણંદ તાલુકાની 200થી વધારે આંગણવાડીની મહિલાઓ બીએલઓ કામગીરીને લઈ મામલતદાર કચેરી પહોંચી બહેનોએ કામગીરી અને માનદ વેતનમાંથી મુક્તિ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જે અમે ઘટક 1 અને 2 ની 214 જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ. અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર, એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ. કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંધે માર્ગે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આજે અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ, કારણ કે એ કામ અમારું છે જ નહીં. અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો. તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે. સાણંદ તાલુકાની ટોટલ 214 બહેનો છીએ, આજે આવ્યા છીએ. અમને બીએલઓની કામગીરી સોંપી છે. જે આમાંથી અમારી 100% બહેનોમાંથી 25% બહેનો જ ભણેલી છે. બીજી બહેનો મોટી ઉંમરની છે, જેને ફોર્મ ભરતા નહીં ફાવતું, ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું, ઓનલાઈન કામગીરી નથી ફાવતી, એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે. અમે બીએલઓની કામગીરી કરવાના નથી, કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા, અમારે આંગણવાડીની ICDSની એટલી બધી કામગીરી છે, ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કામગીરી છે. એના સિવાય અમે અધર કામગીરી શું કામ કરીએ? અમને અમારે આંગણવાડીમાં જે ફરજમાં આવતું હોય અમારા બાળકોને પોષણ આપવાનું, ભણાવવાનું, એના સિવાય અમને અધર કામગીરી ના આપશો અને બીએલઓની કામગીરી આપીએ તો અમે સ્વીકારવા રાજી છીએ જ નહીં.
ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ નગરપાલિકાએ રોગચાળો અટકાવવા માટે કામગીરી ચાલુ કરી છે. ત્યારે વરસાદી પાણીની સાથે પ્રદૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે 171 ડેન્ગ્યુ, 219 મેલેરિયાના કેસ નોંધાયા છે. શહેરના રામોલ, વટવા, સરસપુર વિસ્તારોમાં કોલેરાના કેસ નોંધાયા છે. હેલ્થ વિભાગ દ્વારા મચ્છર બ્રીડિંગ અટકાવવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય કેસીસ બાબતે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં ઘરે ઘરે જઈને જે જગ્યાએ બ્રીડિંગ થવાની શક્યતા રહેલી છે તે તમામ પાત્રોનું ચેકિંગ અને તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે જે નાગરિકજનોને મચ્છરજન્ય કોઈ પણ કમ્પ્લેન હોય 155 303 નંબર ઉપર ડાયલ કરવાથી એ જગ્યાએ ફોગિંગની સુવિધા કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી છે. આગળ વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, જ્યાં સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા મેયર પાસે પહોંચ્યા. વિપક્ષ નેતા પહોંચતા મેયર ભાગ્યા. ખાડીપુરના મુદ્દાને લઈને વિપક્ષ નેતાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં મેયરે ત્યાંથી ભાગ્યા હતા. વર્ષોથી ખાડીપુરની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. ખાડીપુર રોકવા પાલિકાએ શું આયોજન કર્યું તે પ્રશ્ન કર્યો હતો. કોઈ બાબતે ડરી ગયા હતા, કેમ કે એમને ખબર છે કે એમના 1.5 વર્ષ એમના કાર્યકાળમાં જ્યારથી મેયર બન્યા છે ત્યારથી અંતિમ સુધી ખાડીપુર અટકાવવા માટે, વરસાદી પાણી જે ઘરે ઘરે ભરાઈ જાય છે અટકાવવા માટેના અંતિમ સુધીના કોઈ ન તો આયોજન કરેલા છે, ના તો એવા કોઈ કહેવાય ને નક્કર કામગીરી કરેલી છે. માત્ર ને માત્ર જે દર વર્ષે છેલ્લા 30 વર્ષોથી ચાલ્યું આવે છે કે ડ્રેજિંગની કામગીરી કરી, પણ એ પણ જ્યારે અમે ફોટા બતાવ્યા ત્યારે ખુલ્લું પડી ગયું. અમે લગભગ અડધી પોણી કલાકથી અમે એમની સાથે ચર્ચા કરતા હતા. અગાઉ પણ અમે લાઈવ એટલા. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં મંદિરમાં ચોરીનો બનાવ બન્યો. ઈસનપુર વારાહી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. માતાજીના મંદિરમાંથી દાનપેટી સહિત 1.80 લાખની ચોરી કરી હતી. તસ્કરોએ માતાજીના મંદિરમાં ચોરી કરી હતી. જે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.